છેલ્લા કેટલાય સમયથી શેર માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે અને જ્યારથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે ત્યારથી જે વૈશ્વિક નીતિઓમાં ફેરફાર આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક શેર માર્કેટમાં અસર કરે છે અને આજે સવારે જ્યારે શેર માર્કેટ ખુલ્યું ત્યારે વર્ષનો સૌથી બીજો મોટો કડાકો થયો છે ત્યારે આ મુદ્દે જ આજે આપણે વાત કરવી છે. આપણી સાથે છે શેર માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી, તેમની સાથે જ વાત કરીએ. પરેશભાઈ, આજે સૌથી મોટો કડાકો શેર માર્કેટમાં થયો છે, શું કહેશો? હા, જ્યારથી જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે ત્યારથી ટેરિફને લઈને નિવેદનો કરવામાં આવ્યા હતા અને એક 2 એપ્રિલની એના દ્વારા એક ડેડલાઇન જાહેર કરવામાં આવી હતી કે 2 એપ્રિલે હું ટેરિફની જાહેરાત કરીશ. ત્યાં સુધી બધાને એમ હતું કે આ ટેરિફમાં થોડો સોફ્ટ કોર્નર આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પ થોડા કૂણા પડશે અને ટેરિફની કોઈ જાહેરાતો એટલી મોટી નહીં આવે. પરંતુ 2 એપ્રિલે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી 180 દેશો ઉપર ટેરિફ લગાવવામાં આવ્યા છે. એમાં ચાઇના પણ બાદ નથી, ઇવન ભારત પણ બાદ નથી. એટલે કે ઘણા બધા દેશો ઉપર ટેરિફને લઈને જે વાત હતી લાગુ કરવામાં આવી દીધી છે. અમુક જે ટેરિફ, જે હાઈ ટેરિફ છે એ 9 તારીખથી લાગુ થશે. 10%થી ઓછા ટેરિફ છે 2 એપ્રિલથી ઇમિડિયેટ લાગુ કરવામાં આવી દેવામાં આવ્યા છે અમેરિકા તરફથી. એટલે ટેરિફ વોર ચાલુ થઈ ગઈ છે. વિશ્વ આખું અત્યારે ખળભળી ઉઠ્યું છે, અંધાધૂંધીનો માહોલ છે, આર્થિક વિશ્વ આખું બાનમાં છે, શેર બજારો તૂટી રહ્યા છે, કોમોડિટીના ભાવો ઘટી રહ્યા છે અથવા તો ઉથલપાથલ થઈ રહી છે. એમ કહી શકાય કે જ્યારે પણ આ વસ્તુનો નિવેડો આવશે ત્યારે થોડું ઘણું બજારમાં રિકવરી જોવા મળશે. પરંતુ હાલ તુરત તો કોઈ એવી શક્યતા દેખાતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ફર્મ છે અને જે બીજા દેશો છે એ લોકોએ WTOમાં પણ ફરિયાદ કરી છે. દાખલા તરીકે ચાઇના છે એ 2018માં પણ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પાસે ગયેલું, આ વખતે પણ ગયું છે, પરંતુ ફરિયાદનો કોઈ ઉકેલ નથી, કોઈ સમસ્યાનો હલ નથી. ઘણા બધા દિવસો સુધી આને આ પરિસ્થિતિ રહે એવું લાગે છે. એટલીસ્ટ 1 કે 2 મહિના શેર બજારની સ્થિતિ ડામાડોળ રહે એવું લાગે છે. રોકાણકારો ભયભીત છે, ડરનો માહોલ છે. ખાસ કરીને લોકો કહી રહ્યા છે કે સોનાના ભાવમાં ફેરફાર થશે અને રિયલ એસ્ટેટને કેટલું અસર કરશે? રિયલ એસ્ટેટમાં તો કહી ન શકાય, પરંતુ અત્યારે જે બધી ઇન્ડસ્ટ્રીઝમાં મંદી ચાલી રહી છે એટલે એમાં રિયલ એસ્ટેટ બાકાત નથી. શેર બજાર તૂટે છે એમ રિયલ એસ્ટેટમાં પણ થોડા ટ્રાન્ઝેક્શન ઓછા થાય છે. એ જ રીતે ગોલ્ડમાં પણ મોટી ઉથલપાથલ છે. ગોલ્ડમાં તો એક કારણ એ છે મંદીનું કે ગોલ્ડના ભાવો ખૂબ જ વધી ગયા એટલે સોની પાસે કામ નથી અને એટલા ઊંચા ભાવે સોનું લેવા કોઈ ગ્રાહકો નથી એવા સ્ટેટમેન્ટ અને પ્રેસ નોટ આવતી હોય આપણે જોવા મળી રહી છે કે સોનીને કામ એટલા માટે ઘટી ગયું છે કે ઊંચા ભાવે સોનું, કોઈને 50 ગ્રામ સોનું લેવું હોય તો એ ભાવમાં અત્યારે મળતું નથી એટલે એ 30 ગ્રામમાં ચલાવી લે છે. એટલે કે 30થી 40% ધંધો સોનીઓનો પણ ઘટ્યો છે. ઊંચા ભાવે સોનું લેવું કોઈના બજેટની બહાર છે. લગ્નગાળો પૂરો થઈ ગયો છે એટલે સોનીઓમાં પણ એક રોષ છે કે ભાવ ઊંચાને કારણે અમારે ત્યાં ઘરાકી જોવા મળતી નથી. બીજી બાજુ બિલ્ડર્સમાં પણ આપણે જોવા જાય તો ઘણા બધા ઇસ્યુઝ છે. ભાવો રો મટીરિયલ્સના વધતા જાય છે, એની સામે કોઈ પણ પ્રકારનું બાઇંગ જોવા નથી મળતું. એટલે આમ જોવા જાય તો ઓવરઓલ બધી ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હોય એવું લાગે છે. ખાસ કરીને હવે આગામી દિવસોમાં શેર માર્કેટમાં કેવી હલચલ રહેશે, શું કહેશો? એટલીસ્ટ 30 એપ્રિલ સુધી નાના રોકાણકારોએ બજારમાંથી દૂર રહેવાનું છે. એપ્રિલ મહિનો ખરાબ જ હતો. ટેરિફ વોરની શું ઇમ્પેક્ટ આવશે, કઈ કંપનીને નુકસાન જશે, કઈ કંપનીને ફાયદો થશે, આપણે જે એક આફત છે એને અવસરમાં બદલી શકીશું કે નહીં એ પણ જોવાનું રહેશે. ત્યાર પછી જ્યારે આ ટ્રેડ ફ્રીની પણ એક વાત આવી છે કે જો ઇન્ડિયા છે એ ટ્રેડ ફ્રી કરી આપે તો અમે પણ તૈયાર છીએ, પરંતુ એવી શક્યતા ઓછી છે. એટલે 30 એપ્રિલ સુધી કઈ કંપનીને નુકસાન જશે એ કહેવાનું મુશ્કેલ છે. ઉપરાંત કયા દેશની હાલત વધારે કફોડી થશે એ કહેવું પણ મુશ્કેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે પગલાઓ લે છે, ક્યાં સોફ્ટ કોર્નર અપનાવે છે એ પણ આગામી સમયમાં ખબર પડી જશે. 30 એપ્રિલ સુધી નાના રોકાણકારોએ શેર બજારથી દૂર રહેવું જોઈએ. શેરો ખરીદવા તો ન જોઈએ, પરંતુ ગભરાટભર્યા માહોલમાં વેચી પણ ન નાખવા જોઈએ. એટલે કે અત્યારે શેર બજારથી દૂર રહેવાનું, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં સેલિંગ નહીં બાઇંગ, અને 30 એપ્રિલ સુધી રાહ જોવી જોઈએ. જે પ્રમાણે પરેશભાઈએ કહ્યું કે અત્યારે નાના રોકાણકારોથી લઈને દરેક રોકાણકારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ મહિનામાં કોઈ પણ પ્રકારનું એક્શન ન લેવું જોઈએ. આવતા મહિને હજુ પણ શેર માર્કેટમાં કેવી હલચલ છે તે હવે જે પ્રમાણે નિર્ણયો અમેરિકા લેશે તે પ્રમાણે ડિપેન્ડ્સ રહેશે. BS9 ટીવીનું સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.